જય દ્વારકાધીશ ભાઈઓને કેમ છો? મજામાં જશે. તો આજ હું અને મેહુલભાઈ આવી ગયા છે ઢોરમાં. તો મેહુલભાઈ અત્યારે બંતણ લઈને જગવે છે. આ બાજુ આપણે બધી ગાઉને અત્યારે માછીઓ બટકા પહેરતી હોય એટલે જો ફૂસડા નગર હલાવ્યા કરે, બેહે નહીં. એટલે આપણે થોડોક ધોવાડો કરી નાખીએ એટલે ગાઉ મસ્ત રીતે બેસી જાય. તો આ બાજુ મેહુલભાઈ બંતણ ગોઠવે છે. બંતણ ગોઠવાઈ જાય એટલે જગવીને પછી માથે નાખી દેવાનું કડવું ખડ, એટલે બહુ ધુવાડો થાય. એટલે આપણી ગૌ મસ્ત રીતે 3-4 લગી ઓગાળે. આ બાજુ છોકરા રમે છે. આજ આકાશ આવ સાફ છે. જો ધીરે ધીરે તાપ થઈ રહ્યો છે. તાપ કરીને માથે મોટો બંઠો નાખી દીધો એટલે તૈયાર કરે. જો ધીરે ધીરે ધુવાડો થાય છે. આ બાજુ આપણે બધી ગાયો ફાળી, એની બાજુમાં આપણો ગોરો, આપણી નંદુ પણ આ બાજુ બેઠી છે, આપણી કાબરી. ધીરે ધીરે બધા ધુવાડો થાય એટલે બધી ગૌ મસ્ત રીતે બેસી જાય. માંડીની છે બધું બેઠ્યું છે, એવું આપણે રાખી દીધી છે. જો આપણે લસણ માટે વાટે સડી ગયા એટલે આપણે બધી ગૌ ઉપરથી દેખાય. જો તમે આ બાજુ છોકરા રમે છે. વિજયભાઈ ઘરે વહી ગયા અને ઓન મેહુલભાઈ આવી ગયા છે. આગળ જઈને કારવીની વી આવશે. અહીંયા આપણે ઘરે જાશું. જો તુવાડો પણ થઈ ગયો છે. એમાં ચાણા નાખ્યા, ચાણા નાખ્યું એટલે તુવાડો સારો થાય. આ બાજુ કરણભાઈ ખડ નાખે માથે. ધુવાડો થવા માંડ્યો છે. હવે તાપ પણ ફૂલ થઈ ગયો છે. આ વળી ચંડીગા, જો આપણી ગુલાબો, કાબરી વાસળી, આપણી કાળી, આપણો ગોરો, આપણી કુંડી, એની બાજુમાં કાબરી. જો જોઈ શકો છો મસ્ત ગાઉ ઊંઘ્યું છે. અત્યારે આગળ ધોવાડો થાય એટલે બધી ગાઉ બેસી જાય, કારણ કે અત્યારે માચ્યું કવડે એટલે ચટલે બેહે નહીં. ધુવાડો થાય એટલે બધી માચ્યું વાગી જાય એટલે મસ્ત રીતે બેસી જાય બધા ઢોર. અને આપણે 3 વાગે ઊભા કરશે બીજી ભાઈ આવીને, પછી આમ તળાવમાં સારવા જાય. આપણી કાબરી, એની બાજુમાં ફાળી, આપણી ધોવાડો થવા માંડ્યો છે. હવે ધીરે ધીરે ઢોર બધા બેસી જાય આગળ. આમાં માખ્યું કંદડેને ધોવાડો થાય એટલે માખ્યુંને ખબર ન પડે ક્યાં જવું, એટલે માખ્યું બધી પાકી જાય આપણી ગાઉને કંદડે.